नमस्कार 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 स्वागतम 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 चलो चलो मित्रों स्वागत છે આપ સૌનું વિદ્યાકુલની અંદર આવજો Oh, hello, how are you? I am very much of you Majama. Yes, I know you are Majaman. I know I am Majaman. I know you are Majaman. You know I Majama. And you know you Majama. Oh, okay, no voice? Hello, hello, hello. Am my voice is coming? મારો અવાજ આવે છે? હા પડો નહીં? ઓકે ઓકે મેં બી ગયેલો કે મારો અવાજ નહીં પહોંચતો. ઓકે અને મને ટેન્શન બી થઈ ગયેલું કે ચલો મારો અવાજ મારા છોકરા સુધી નહીં પહોંચતો પણ પહોંચે છે. હાલો કેટલાની ઇકોનું પેપર બાકી છે કે સર અમારી ઇકોનું પેપર નહીં આવ્યું, હા હજી બાકી છે. મે બી મોટા ભાગનાને પૂરી થઈ ગઈ છે એક્ઝામ. પૂરું ભાઈ આવતીકાલે છે ને ઇકોનોમિક્સ નું પેપર છે અને કોઈ ડાઉટ સોલ્યુશન હોય તો જરાક WhatsApp માં મારો નંબર ઓપન છે જ, હા પૂછી લેવું, ટેન્શન નટ. અત્યારે હોય તો અત્યારે પણ પ્લીઝ પૂછી લેજો, બરાબર? તમારા માટે માન છે. બોલો બોલો. મારે પતી ગયું પેપર. અલા પેપર પૂરું થઈ ગયું એમ બોલાય, પતી ગયું હે? પૂરું થઈ ગયું એમ બોલાય, પતી ગયું એમ ન બોલાય. ઓકે થી આઈ જ હતું આઈએમપી વાળું. ઓકે ચાલો પણ ક્યારની પૂરી થઈ ગઈ? ઓ અચ્છા, મોદી સાહેબ. ઓકે સરસ ગુડ, વેરી ગુડ. મસ્ત ગયું. ઓકે તો આઈ ગેસ સર તમારા સપોર્ટના કારણે કે પેપર હશે. ઓકે ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. તમારે સપોર્ટના કારણે હું આ લેવલ ઉપર અત્યારે પહોંચી શક્યો છું અને મને આનંદ છે. અને જે મિત્રોને મેં આઈએમપી આપ્યું છે એના માટે પેપર જો મળી ગયું તો 20 રૂપિયા મને જરાક છે ગૂગલ પેમાં મોકલાવી દેજો ભાઈ બહેનો. જો તમને તમારી સફળતાનું એવું લાગતું કે આ યસ મને દેવો જોઈએ તો ખાલી થેન્ક યુથી કામ નહીં ચાલે. અને અથવા તો એવું લાગે તો અહીંયા આવીને મને રૂબરૂમાં આપી જશો, બરાબર? 20 રૂપિયા ભાઈ બહેનો. ઓકે કોમર્સનો આપણે કોમર્સના છીએ તો માર્કેટિંગનો હું મોકો કેમ જવા દઉં, બરાબર ને? એટલે આવા દેજો જેને એમ લાગ્યું હોય કે સાર હે ને મોકલતા ને હો નગરવાળી પાસે તમે એમ કહે છો લે સાહેબ તો 20 રૂપિયા મગાવે જ, બોલો ફોન પે કરીશું સર હું ફોન પે કરી. ઓકે જીપે, હા તમારો જે નંબર છે. અલા નહીં, ના આ તો જસ્ટ મેં બોલેલો, હા બાકી હું કરતા નહીં છે ને મને. કારણ કે એટલા માટે નહીં કરતા કારણ કે તમે જ કમાતા હે ને, તમે કમાતા નથી એટલા માટે તમને દેવાનો હક નથી. ઓકે એટલે પહેલા કમાઓ પછી બોલો, હે ને? આ તો હું છે બાર જ આવે છે ને કે હા આમ લઈને આમ મોકલ્યા, બરાબર? ફોરવર્ડ જ માર્યા હે ને? એટલે ફોરવર્ડ નહીં મારવાના કારણ કે આ તમારી કમાણી નથી. હા કાલે કમ્પ્યુટરનું પેપર છે, બાય ધ વે કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. અને આપણે નવા લેક્ચર, નવો ચેપ્ટર એવરીથી આપણે છે કરવાના છે ભાઈ બનાવું. એન્ડ નેક્સ્ટ 6ઠું ચેપ્ટર છે ભાઈ. આવી જા સિમ. ઓકે ચલ મેરા ઘોડા. હા ચાલો. ઓહો ના જીત, હા થેન્ક યુ. તમારી ઉદારતા તમે દેખાડી, દાનવીરતા, એટલે આભાર. ઓકે તમારે પૈસા આપવાના નથી, જો મને આપવાનું મન થયું હોય તો એવા કામ માટે વાપરજો તે તમારું કામ સારું થાય, હે ને? ઓકે પણ મન નથી આપવાનું, તમે ઓલરેડી ફી આપી ચૂક્યા છો, બસ એ અમારા માટે બહુ છે. હાલો સર અમે ફોન પે ગૂગલ પે નથી કરવાનો, હો ને દીકરાઓ? જેટલાએ મને એમ કીધું કે અમે કરશો એ તમારી દાનવીરતા માટે, ઉદારતા માટે આભાર. એટલે ફરી વાર કહી દઉં જે તમે મને કરવાના હતા એ નહીં કરતા, ને તમારા માટે, તમારા ફ્યુચર માટે, સારી વસ્તુ માટે વાપરો. મોબાઈલ માટે નહીં, રિચાર્જ માટે નહીં. બુક લેજો, કંઈક વાંચવાનું લઈ લેજો. ઓકે ચાલો હવે જરાક ફોકસ કરીએ ભણવા ઉપર. 6ઠા ચેપ્ટરનું નામ છે બજાર અને માર્કેટ ઇંગ્લિશમાં એને કહેવાય છે. અને એવું સરસ મજાનું આ ચેપ્ટર છે કે જેની અંદર આપણે એ શીખવાના છે કે બજાર એટલે શું, બજારમાં કોણ હોય, કેવા ઘટકો લક્ષણો હોય. શું છે સર? બોલો ને સર. ઓકે આઈ નીડ યોર ફૂ. બોલો ને સર. ઓકે નો નીડ નો માય. ઓકે ફોટા પાડવાના, મારા ફોટા પાડવાના છે, લ્યો મેં પોઝ આપું. ઓકે ચલો મારો ફોટો પાડે છે, હા છોકરાઓ તમે બી પાડી લેજો. ના તમે નહીં પાડતા.
ઓકે, મેક્રો ઇકોનોમી સ્ટાર્ટ થયો. વાહ મોદી સાહેબ, વાહ. બાકી હા, ધીસ ઇઝ ધ માઇન્ડસેટ, નહીં, હજી મેક્રો નહીં થયું. મેક્રોને થવાને હજી વાર લાગશે. બાય ધ વે હજી પણ માઇક્રો છે. બાય ધ વે એટલા માટે કારણ કે હજી આપણે બજારમાંથી બહાર નહીં નીકળ્યા. આખા ભારત દેશના, હા, ઇન કેસ થોડા ઘણા અંશે એમ કહી શકીએ કે 55% આપણે માઇક્રો ને 55% મેક્રો આપણે એવું ભણશું, હે ને. ઓલમોસ્ટ હું કહી શકું પ્યોર મેક્રો ક્યારથી શરૂ થાય? 7મા ચેપ્ટરથી પ્યોર 100%. પણ આપણે કહી શકીએ ઓકે. ઓકે, ચાલો. તો શું થયું? મિશન ફેલ. ઓહો, ચાલો, કાંઈ ટેન્શન નહીં. તો હવે જરાક નેક્સ્ટ તરફ આપણે પ્રયાણ કરીએ. શું શીખવાના છીએ આજે આપણે શીખવાના છીએ ભાઈ બહેનો? એક મિનિટ ભાઈ બહેનો. ઓકે, તો આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે શીખવાના છીએ બજારનો અર્થ, અને ઓલ પોસિબલ હોય તો બજારના ઘટકો અથવા તો બજારના લક્ષણો. કે કેવું હોય બજાર, શા માટે હોય બજાર, શું હોય બજાર, કેમ હોય બજાર, ક્યાં હોય બજાર, કેટલું હોય બજાર, વગેરે વગેરે વગેરે. ઓકે, તો ધીસ ઇઝ ધ પ્રસ્તાવના. ઓકે, જો હું અદબ વાળીને સ્ક્રીનની આઈડિયા વગર ચલો મેં આ પ્રસ્તાવના ચલાવી શકું છું. મારી પાસે જાદુ શક્તિ આવી ગઈ છે. અને જોઈ લો. ઓકે, તમે જે પરીક્ષા દેતા હતા ને ત્યારે હું આમ ધ્યાન કરી અને ઓકે મેં વિકસાવી લીધી છે શક્તિ. આમાં ડાયમંડ અને સ્ટોક આવી જશે ને? હે, શું ડાયમંડ ને સ્ટોક સમજાણું ને? આ બધું આવી જશે. દેખાય છે અમને જાદુ. ઓકે, ચલો મારી પાસે આ પેન છે. પેનથી તો હું લખું છું. તો જો શું લખ્યું? સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ સેવાની ખરીદીને વેચાણ થાય છે એને આપણે બધા બજાર કહીએ છીએ. એને આપણા શું કહે, ડિમાન્ડ ને સપ્લાય, ડાયમંડ ને સપ્લાય. હા, આવશે. પણ અહીંયા ખાસ એ મિત્રો સમજવાનું કે આપણે હકીકતમાં કોને બજાર માનીએ છીએ? કે ભાઈ આ પ્રોપર પર્ટિક્યુલર એવી જગ્યા. દાખલા તરીકે આપણે એક શબ્દ કોમન છે આપણા આખા ગુજરાતમાં બધા જેટલા જોણા, શાક માર્કેટ. આપણે કોને શાક માર્કેટ કરીએ? કે એવું પ્રોપર એવી કોઈ જગ્યા, ભૌગોલિક એટલે પર્ટિક્યુલર કોઈ એવી જગ્યા કે જ્યાં બધા શાક બકાલા વાળા ભેગા થાય છે. એ 20 હાલો 20 રીંગણા, હાલો 15 2 15 ની દૂધી લઈ લો, કોબી, આદુ, મરચા, રીંગણા, ટમેટા. આમ કરીને જે બધા રાડો બાડો નાખતા હોય છે, આ શું છે? આપણે માનીએ છીએ કે આ પર્ટિક્યુલર બજાર છે. કાપડ બજાર હોય છે. અમારા સુરતમાં ખાઉધરા ગલીઓ બહુ બધી હોય છે. ખાઉધરા ગલીઓ કે જેની અંદર બસ ખાણી પીણીની દુકાનો એક સાથે બધી હોય છે. ભજીયા ને, કુંભણિયા ને, પટ્ટી ને, ફ્રેન્ચી ને, there are so many ને, બર્ગર્સ ને એવું બધું. એટલે ઇન શોર્ટ આ પર્ટિક્યુલર એવી જગ્યાઓ છે જેને આપણે માનીએ છીએ ખરીદી કરવા ચાલો બજારમાં જવું. કારણ કે આપણા મગજમાં સ્થળ, આ સ્થળને બજાર કહેવાય એવો કોન્સેપ્ટ છે. પણ ઇકોનોમિક્સ કે નહીં, ખાલી પર્ટિક્યુલર જગ્યાને બજાર ન કહેવાય. દુનિયાની કોઈ પણ જગ્યાને બજાર કહી શકાય. શું? એટલે હું અત્યારે અહીં ઊભો છું તો આ જગ્યાને બજાર કહી શકાય. તમે બેઠા છો તમારી જગ્યાએ, એને બજાર કહી શકાય. આવો તો જોઈએ કઈ રીતે બજાર કહી શકે. એટલે આપણે બધા એમ માનીએ છીએ કે આવી કોઈ જગ્યા હોય, બરાબર, એને જ આપણે બજાર ગણી લેવાનું. પણ હકીકતમાં એવું નથી. તો કોને કહેવાય બજાર? તો બજારની વ્યાખ્યા જો અહીં લીખી છે કે અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણને હેતુથી બે વસ્તુ કીધી, ખરીદનાર અને વેચનાર એકબીજાના સીધા એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે એ વ્યવસ્થાને શું કહેવાય? બજાર કહેવાય. બહુ બધી વસ્તુઓ ભેગી કરીને આપી દીધી, છૂટું પાડીને સમજીએ આપણે. સૌથી પહેલું કે શું કીધું કે બજાર શું છે? હું આપણે ઊંધી જ વ્યાખ્યા સમજીએ એટલે તમને ફટાફટ સમજાય. વ્યાખ્યા હંમેશા ઊંધી જ સમજવી સારી એવું મારું માનવું છે. એટલે આપણે જોઈએ. જો બજાર શું છે? વ્યવસ્થા. વ્યવસ્થાને ઇંગ્લિશમાં કહેવાય સિસ્ટમ. કે કોઈ બધી જગ્યાએથી બધું ફિક્સ હોય. હવે કેવી વ્યવસ્થા છે કે ભાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં. પ્રત્યક્ષ એટલે સીધી રીતે, બરાબર ને? દાખલા તરીકે હમણાં ઓલા સાહેબ આવ્યા હતા ફોટા પાડવા માટે, તો એ કેવો સંપર્ક થયો? પ્રત્યક્ષ. અને મારો અને તમારો અત્યારે સંપર્ક થઈ રહ્યો છે કેવો છે? પરોક્ષ. કારણ કે વચ્ચે આપણને કોઈ માધ્યમની જરૂર પડે છે. ઇન્ટરનેટ જેવા માધ્યમથી તમે મને સાંભળી શકો છો, જોઈ શકો છો. અને એ સેમ ઇન્ટરનેટના માધ્યમથી તમે કરેલી કોમેન્ટ્સ, હા યસ ઓકે, ડાયરેક્ટ ઇઝ વર્ડ વર્સિસ ઇનડાયરેક્ટ, આ રહેનુંમાં એવું લખ્યું છે તો હું સાંભળી શકું છું. વાઈફાઈ પ્રણાવે લખ્યું છે, બરાબર ને? તો આપણી બંને વચ્ચેનો સંપર્ક કેવો છે? પરોક્ષ. મારી ને તમારી વચ્ચે જે થયો હોય, બરાબર ને? એટલે એ પરોક્ષ સંપર્ક. હવે કોણ આવે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં? તો કે ખરીદનાર અને વેચનાર, મતલબ બે પક્ષકારો થયા ને. કે એવી વ્યવસ્થા કે જેમાં ખરીદનાર ને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે. હવે શું લેવા સંપર્કમાં આવે? હેતુ કયો હોય સંપર્કમાં આવવાનો? તો સંપર્કમાં આવવાનો હેતુ છે ખરીદી ને વેચાણનો. ખરીદનાર શું કરે? ખરીદે ને વેચનાર શું વેચે? વેચે. ઓકે, શેનું ખરીદ વેચાણ થાય? વસ્તુ કે સેવાનું. ઓકે,
એટલે એવી વ્યવસ્થા કે જેમાં ખરીદનાર ને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે. કયા હેતુથી? તો કે વસ્તુ સેવાનું ખરીદ વેચાણ કરવાના હેતુથી. એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે, ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ કરે, ફોનથી કોન્ટેક્ટ કરે, રૂબરૂ શાકની થેલી લઈને આપણા મમ્મી જાય છે ને શાકભાજી લેવા, તો કેવો સંપર્ક કરે છે? વેચનારા સાથે પ્રત્યક્ષ. ઓનલાઈન ફ્લિપકાર્ટમાં વસ્તુ મંગાવીએ તો આપણે વેચનારા સાથે કેવો સંપર્ક કરીએ છીએ? પરોક્ષ. ટપો પડ્યો? એટલે આ વસ્તુ સમજવાની. ક્લિયર થઈ ગયું? એટલે ફરી વાર વાંચે કે અર્થશાસ્ત્રમાં વસ્તુ સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર ને વેચનાર એકબીજાના સંપર્કમાં આવે એ વ્યવસ્થાને શું કહેવાય? બજાર કહેવાય. એક બીજા છે સરસ, બાય ધ વે આમાં અત્યારે માર્શલ દાદાને આપણે સંભાળવા નથી. બીજા એક છે આનું આપણે આવી ગયું છે ફર્સ્ટ ચેપ્ટરમાં, બરાબર ને? ચશ્માવાળા નાના નાના 1947માં એમણે રિસર્ચ પેપર પોતાનું રજૂ કર્યું હતું. એ વહેંચણી વાળા ભાયા આપણે છેલ્લા ધોળિયા અર્થશાસ્ત્રી. ઓકે, જમણી બાજુના પેજ ઉપર. ઓકે, તો આ સેમ્યુઅલ્સન છે, એમણે શું કીધું? એમણે અલગ બીજી વ્યાખ્યા આપી છે કે આને થોડીક સેમ છે. બજાર એટલે એવી કાર્યપ્રણાલી, કાર્યપ્રણાલી બોલે તો વ્યવસ્થા, કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. હવે આ એકદમ ઈઝી પીઝી છે. આની કરતા સહેલી કે ભાઈ એવી વ્યવસ્થા છે બજાર કે જેમાં ખરીદનાર ને વેચનારા શું કરે છે? વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરે છે અને એ કિંમતે કેટલી વસ્તુ સેવા ખરીદવી એનું પ્રમાણે નક્કી કરે છે. હવે એક હું તમને સાદું સિમ્પલ કહું. મમ્મી બટેકા લેવા જાય ને એટલે પહેલા ભાવ પૂછે, કેટલા ના આપ્યા બટેકા? એટલે બટેકા કેટલા ના આપ્યા? તો કે 15 કિલો. હવે આપણે કિલો જ લેવાના હોય, પણ આપણે છે ને જરાક એની યારે ભાવતાલ કરીએ. આ બધા કર્યું હશે એટલે ઉદાહરણ છે ને સાવ સહેલું છે. એમ નહીં કહેતા સાહેબ તમે રોજ લેવા જાવ છો, બિલકુલ નહીં, ટાઈમ જ નથી લેવા જવાનું. પણ આવું સાંભળ્યું છે એટલે ખબર પડી જાય કે ભાવ પૂછે ને 15 કિલો બટેટા કીધા એટલે આપણે સામી ઓફર મારીએ કે 25 2 કિલો આપવા. ઓફર મારી હોય આપણે 25 2 કિલો, એટલે આપણે શું કર્યું? કિંમત નક્કી કરી 25 2 કિલો. એ કિંમતે 2 કિલો એટલે પ્રમાણ નક્કી કર્યું ને આપણે. સમજણ પડી? વેપારી એગ્રી થયો, મતલબ વેપારીએ પ્રમાણ નક્કી કરવામાં પોતાની મંજૂરી આપી વેચનારાએ. એટલે આપણે જ્યારે ખરીદનારા અને વેચનારા બજારમાં સંપર્ક કરીએ છીએ તો બે વસ્તુ ખાસ નક્કી કરીએ છીએ. કારણ કે ક્વોલિટી બદલાઈ નહીં જવાની, ક્વોલિટી નક્કી નહીં કરી શકવાની, ઓલરેડી છે એ ફિક્સ છે. ક્વોલિટી તો એમનામાં જોઈએ ને, કાંઈ તમે આમ ચપટી વગાડવાની ક્વોલિટી થોડી સુધરી જાય. ક્વોલિટી બની ગઈ છે, બનવાની નથી. તમને ગમી એટલે તમે કિંમત પૂછી. આપણે કયા બટેટાવાળાના ભાવ પૂછવાના? જે આપણને ઉપરથી જોઈને સારા લાગ્યા એને. હે પછી આપણે બેહીએ ને, લાય બાપા હું ભાવ રાખ્યા, હે ને? નો ગમે તો ઉભા થઈને હાલવા માંડીએ આપણે. એટલે પેલા કિંમત નક્કી કરીએ અને એ કિંમતે કેટલી વસ્તુ સેવા ખરીદવી એ નક્કી કરવાના હેતુથી એકબીજાના એ લોકો સંપર્કમાં આવે છે. ક્લિયર થયું? એટલે અહીંયા ખરીદનાર ને વેચનાર એ લોકો શું નક્કી કરે? કિંમત અને જથ્થો. જથ્થો ઇટ મીન્સ કે વસ્તુના એકમો, કેટલા એકમો લેશું એ નક્કી કરવાના હેતુથી એ લોકો એકબીજાના સંપર્કમાં આવે અને પછી ખરીદ વેચાણ કરે. અને આ રીતે આપણું કામ ચાલે મિત્રો. ઓકે, ક્લિયર? તો બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા જે તમને સારી લાગે, સહેલી લાગે, વાલી લાગે, ડાય લાગે, ડમરી લાગે, એ બધું તમારે લખવાનું થશે મિત્રો. ઓકે, સો ઓકે વી કેન મૂવ. બંને છે. ઓકે, તો તમને જે લાગે. ઓકે, બજારમાં મોલ આવશે, બધું આવશે હેમાંશુ, આગળ આવશે બેટા. મોલ વાળું જે આખું થિયરિટિકલ આખો કોન્સેપ્ટ છે, મોલ, ફ્રેન્ચાઇઝી, સુપર માર્કેટ, એ બીએમાં આવશે. ઓકે, વેચાણ વ્યવસ્થાના સ્વરૂપોની અંદર આવશે. ટેન્શન નહીં લેતા, આવશે બધું. એના લક્ષણો, એના પ્રકારોને ઓકે બધા આવશે. વેપારની આંતરિક વેપારની અંદર આવશે આ બધું. આંતરિક વેપારનો પાઠ મે બી કેટલામાં હોય રામ જાણે, પણ આવશે ખરા. એની અંદર મને પૂરો ખ્યાલ છે. બીએમાં આવશે આ બધું. સુપર માર્કેટ ને મોલ ને જે ડીમાર્ટ બીમાર્ટ બધું ઓકે એની અંદર આવશે. પણ આ અત્યારે ક્લિયર ને? આમાં કોઈને કોન્સેપ્ટ નો ક્લિયર થયો હોય તો જરાક મને જણાવો, નહીતર પછી આપણે આગળ ચાલીએ. ઓકે 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 ઓકે. જૂઠો કેમ, જથ્થો કેમ, પુરવઠો? યસ, બિલકુલ કહેવાય. પણ આપણે એટલા માટે કાઉન્સમાં પ્રમાણ છે જ. ઓકે, એટલા માટે પ્રમાણ. ઓકે, તો શું છે કે એ લોકોએ બસ પ્રતિકાત્મક સ્વરૂપે લખ્યું છે જથ્થો, પણ આપણે પ્રમાણ મેં કીધું ને એટલા માટે ફોકસ શું કર્યું? એકમો. ઓકે, જથ્થાને બદલે એકમો લખો તો પણ ચાલે, ટેન્શન નથી. સેમ્યુઅલ દાદા જથ્થો પુરવઠો ચોથો ચેપ્ટર નહીં ભણ્યા હોય એટલે એમણે બધું ઝીંકી દીધું છે ફિક્સ. હા ને, એમના વખતે જથ્થો પુરવઠામાં તફાવત નહોતા પાડતા.
એટલા માટે એમણે જથ્થો લખી દીધો છે. પણ આપણે વધારે બુદ્ધિશાળી છીએ એટલે આપણે વસ્તુના એકમો યુ કેન સે ઓકે સેવાની કિંમત અને એકમો અથવા તો પ્રમાણ બેટર વર્ડ છે અહીં લખ્યું જ છે એટલા માટે. ઓકે ચાલો તો જોયું ને એક ચેપ્ટર નો ભણવાનું પરિણામ. એક ચેપ્ટર નો ભણો તો આખી વ્યાખ્યા પર લોકો સવાલ ઉઠાવે ને. આજે બ્રિજરાજે સવાલ ઉઠાવ્યો છે, કાલે કોઈક બીજા સવાલ ઉઠાવશે, પમદી કોઈક ત્રીજા સવાલ ઉઠાવશે. વર્ષોથી 1947 માં વ્યાખ્યા આપી, હું કામની, મૂળ શબ્દ ખોટો બોલો એને. એટલે યાદ રાખજો ભણવું જરૂરી છે ભાઈઓ બહેનો. જયારે આ બુક લખતા હશે ત્યારે એને વિચાર આવ્યો છે હલ્લા આ જથ્થાનો પુરવઠો અલગ કહેવાય. માર્શલ દાદા બધું અલગ પાડીને આપ્યું છે આપણને. માર્શલ દાદા નહીં ભણ્યા એટલે જો ન ભણો હે ને ઓકે એટલે સમજણ પડી ને. એટલે આ વસ્તુ છે ભાઈઓ બહેનો. વાંધો નહીં, કઈ ટેન્શન નથી, તમારે બુકમાં લખાવી જોઈએ. મારે બુકમાં લખાવી નહીં 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 આપણે કોઈ વ્યાખ્યા કરી નહીં. મારી કોઈ ટીકા કરી નાખ્યો તો બરાબર ટીકા થઈ વ્યાખ્યાની. વાહ બરાબર છે, ટીકાકાર આપણને મળી ગયા છે. સેમ્યુઅલસન ના આયતમાં ઉપરથી બળતો છે સ્વર્ગમાંથી, હાય હાય મારી વ્યાખ્યા કોઈ ખોટી પાડે બાપરે, આવા પુરવઠો હોવો જોઈતો. તો કાંઈ ટેન્શન નહીં, કાંઈ ટેન્શન. તમારા વતી મેં રજૂઆત કરી છે. ઓકે ચાલો. ના હું આઈન્સ્ટાઈન નથી, નકર તો મેં બરાબર અણુબોમ્બ નો બનાવી નાખ્યા 2-3. ચાલો હવે બજારના ઘટકો, લક્ષણો, તત્વો વોટ એવર જે કહીએ તો જોઈ લો કેટલા છે ટોટલ. આટલા છે 5. 5 માર્કમાં પૂછાઈ શકે એવો સવાલ છે ભાઈ બહેનો. કેટલા માર્ક્સમાં લખી લેજો ચોપડીમાં, પુસ્તકની અંદર નોંધી મારજો. ઓકે પુસ્તકની અંદર લખી નાખજો. 5 મુદ્દા પૂછાય તો 5 માર્કમાં પૂછાય તો 5 મુદ્દા લખવાના થશે. એમ નહીં કહેતા કે સર ત્રીજા મુદ્દામાં તો બે પેટા મુદ્દા છે અને પેટા મુદ્દા છે તો એને બધા એક એક્સ્ટ્રા માર્ક્સ ન મળવો જોઈએ. ન મળે. હા આની અંદર કઈ જાજુ તમારે નિબંધો નથી લખવાના, બબેલિટી લખવાનું તો પતી જશે. હમણાં તમે જોશો સમજૂતી એટલે તમને ખ્યાલ આવશે. ઓકે ચાલો હવે એક પછી એક આપણે હળુ સમજવાનો પ્રયત્ન કરીએ. સમજવાનો પ્રયત્ન શરૂ કરીએ પહેલા કહી દઉં કે 5 ઘટકો એવા છે કે 5 ઘટકો હોવા જ જોઈએ અને હાજર જ હોવા જોઈએ તો જ જગ્યાને બજાર કહેવાય. મેં તમને હમણાં કીધું ને કે કોઈ દુનિયાના કોઈ પણ સ્થળને બજાર કહી શકાય. દુનિયાના કોઈ પણ સ્થળને બજાર કહેવા માટે જે તે જગ્યાએ આ 5 પરિબળો હાજર રહેવા જોઈએ. કેટલા પરિબળો? 5. ઓકે જો હું તમને ફટાફટ અત્યારે કહી દઉં, આ હું જે જગ્યાએ અત્યારે સ્ટુડિયોમાં ઉભો છું એને હું બજાર બનાવી નાખું છું. તમે મને જરાક સપોર્ટ કરજો, બરાબર ને? હાલો હું વેચું. ઓકે હાલો હું હરાજી કરું છું અત્યારે. જેને જેને લેવામાં રસ હોય જરાક આપણે બોલી લગાવજો. પૈસાનો વહીવટ તો આપણે પછી પાર પાડશું. પહેલા આપણે કંઈક વસ્તુ લઈએ ને. શું લઈશું આપણે? યસ મારી પાસે આ રિમોટ છે, એસી નો રિમોટ ભાઈ બહેનો. આ એસી નું રિમોટ એવું રિમોટ છે જેમાં તમારો પંખો, જેમાં તમારી એસી, જેમાં તમારું પોતું લાગી જાય, વોશિંગ મશીન આમાં ચાલી જાય ભાઈ બહેનો. મમ્મી આમ બટન દબાવે ને રોટલી ઊંધી નીચી થઈ જાય, આમ બટન દબાવે રોટલી ઠેકડો મારે, રોટલી આમ ફરી જાય, આમ ઠેકડો મારે ને શાક ઉકળી જાય, આમ ઠેકડો મારે ને પાણી ગરમ થઈ જાય, આમ ઠેકડો મારે ને તમે નાઈ લ્યો, આમ ઠેકડો મારે ને તમે આમ બેગ તમારું પેક થઈ જાય, આમ ઠેકડો મારે ને તમે બસમાં બેસી જાઓ. બોલો કેવું બટન હે, જોરદાર. ઓકે એટલે આ મિત્રો આ બટન છે, બરાબર? નહીં 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 ઇન્ફિનિટી ની અભિષેક. અરે હું કહું છું કિંમત, તમારી કિંમત નથી લગાવવાની. 5 કરોડ વસાવા ભાર્ગવી. 5 કરોડમાં કેટલા મીંડા આવે એ કે તો જરાક અલા શાંતિ રાખો જરાક. ભાર્ગવી કેટલા મીંડા આવે 5 કરોડમાં દીકરા? 5 કરોડ તું લખે છો. ઓકે ચાલો આ રિમોટ ની કિંમત છે બાય ધ વે 200 રૂપિયા. કેટલા? 200 રૂપીસ. કેટલા જણા તૈયાર છે લેવા? હાલો આ પાડો કે સર આઈ એમ રેડી ટુ બ્રિંગ ધીસ બાઉટ. બરાબર, આઈ હેવ ટુ બાઉટ. કેટલા જણા મારા સક્સેસ રેશો જોયું આપણે? બરાબર ને? નો 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 હું નહીં. પ્રણવ કેમ નહીં? કાંઈ વાંધો નહીં, તું ન લે કાંઈ નહીં. લાઈન લાંબી છે જો, કોક ને કોક તો લઈ લેશે 200 રૂપિયા મારું રિમોટ. ઓકે ડન. જીત 500 રૂપિયા લઈશ દીકરો. બહુ ડાયો દીકરો કે સાહેબ 500 રૂપિયા લઈ લે. 600 રૂપિયા આ તો હરાજી થવા માંડે. અરે હું લઈશ. અચ્છા એવું છે? 700 રૂપિયા. હાલો આપણી વેલ્યુ વધી 1000 રૂપિયા. ગોહિલ 1000 રૂપિયા આવી ગયું છે. 1000 અલા નહીં કણઝરિયા બહુ ફાસ્ટ નહીં થઈ જવાનું. 1500 2000 નહીં ભટ્ટ ધીમે ધીમે દીકરા. અભિષેક 4000 40000 નહીં બસ. ઓકે ઉભા રહી જાઓ. બસ હવે બોલી નહીં લગાવતા, હું ધરાઈ ગયો તમારા મોઢા તમારા ગોળા સાંભળીને. એટલે આટલી હિંમત તો અંબાણી નથી કરતા હો. મુકાભાઈ એટલી હિંમત નથી કરતા આવી ગાંડી બોલી લગાવવાની. ઠેકાણો જ નથી કોણ કેટલા ક્યાં બોલે. 5 કરોડે. ઓકે હવે જો આમે આટલી પ્રોસેસ કરીને એમાં આ જગ્યા બજાર બની ગઈ. ભાઈ કઈ રીતે? ઓકે હું બની ગયો? હાલો બોલો હું શું બન્યો? આ આખી પ્રોસેસ આપણે કરી એમાં. હાલો આઈના નાના અમને જોજો 1 સેકન્ડમાં સમજાય. વેચનાર. તમે બધા શું બન્યા? વેપારી નહીં, વેચનાર કહેવાનું. તમે બધા શું બન્યા? ખરીદનાર. યસ
પહેલું લક્ષણ થઈ ગયું. બીજું કે આપણે શેનું ખરીદ વેચાણ કર્યું? આ શેનું ખરીદ વેચાણ કર્યું? વસ્તુનું. યસ, તો વસ્તુ સેવા આવી ગઈ. હાલો, ત્યાર પછી નંબર 3, મેં છે એ તમને ફોન તો કર્યો નથી. અચ્છા હા, યસ, વિદ્યાકુલનું તમે સબસ્ક્રિપ્શન લીધું ત્યારે તમારે ફોનમાં વાત થઈ હતી ને કે હેલો સર, મારે વિદ્યાકુલનું સબસ્ક્રિપ્શન લેવું છે સર, મેમ મને કરી આપજો સર. તો એ કેવું શોપિંગ થયું? કેવું શોપિંગ થયું? ટેલી શોપિંગ. અથવા બરાબર ને, આ તમે કોઈ કહેતો તો ગૂગલ પે કરી દેશ ને હું તમને મોકલીશ, કુરિયર થી મોકલીશ, તો કેવું શોપિંગ થયો? ઓનલાઈન શોપિંગ થયો ને. આપણે સૌથી વધારે ડિસ્કશન બાય ધ વે શેની કરી? સૌથી વધારે ડિસ્કશન શેની કરી? કિંમતની. અને બીજી બધું પાંચમું છે એના વિશે જરાક તમે થોડાક અજાણ છો, બજાર સ્થિતિ અંગેની જાણકારી. તમને ખબર છે કે હું જે રિમોટ વેચું છું એવું રિમોટ બીજે ક્યાંય મળવાનું નથી. અથવા તો જેને ના પાડી એમ કહે છે કે ભાઈ આવા તો 20 રૂપિયા મળે છે, તમે 200 રૂપિયા વેચો છો એટલે એમાં ખાલી બોલી લગાવી છે. અમને ખબર જ છે કે આ વેચવાના નથી, અમારે પૈસા દેવાના નથી, અમને તો ખબર જ છે. એટલે તમને બજારની સ્થિતિની જાણકારી છે કે વેચનારા ખાલી બસ મુદ્દો સમજાવવા વેચવાની ટ્રાય કરે છે, વેચવાના નથી. એટલે અમારા હાથમાં અમે 200 રૂપિયા દેશું તો ઠેકાણા નથી, આવે તે નહીં આવે ભાઈ. જોઈએ ને, જો લખ્યું છે સાહેબ મળે છે નડિયાદમાં ઇલેક્ટ્રિક દુકાનમાં. એટલે તમને છે જ ને બજાર સ્થિતિની જાણકારી તો છે જ. બજાર સ્થિતિની જાણકારી એટલે હું કઈ દુકાનમાં ક્યાં કયા ભાવે કેટલી વસ્તુ મળે છે. ટપો પડ્યો ને? તો બસ કોઈ પણ એટલે થઈ ગયું ને આ બજાર, આ માર્કેટ થઈ ગયું કહેવાય. અને તમે ખરીદ્યું એટલે તમે જે જગ્યાએ ખરીદ્યું એને બજાર થઈ ગયું કહેવાય. એટલે ઇન શોર્ટ મારો કહેવાનો સાદો મતલબ શું છે કે દુનિયાની કોઈ પણ જગ્યાને બજાર કહી શકો. બસ આ 5 પરિબળો હાજર હોવા જોઈએ. બસ આ 5 પરિબળો ભેગા થાય એટલે કોઈ પણ દુનિયાના સ્થળને યુ કેન સે બજાર હો ને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ચલો સમજીએ એક પછી એક. સૌથી પહેલા છે ખરીદનારા અને વેચનારા. બાય ધ વે અહીં લખ્યું છે ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. નો હોય તો નો હાલે. ખરીદનારા અને વેચનારા નો હોય તો બજાર નો થાય. એટલા માટે નો થાય, ખરીદનારા વગર ખરીદે કોણ? વેચનારા વગર વેચે કોણ? હે ને, સિમ્પલ આન્સર છે. એટલે આપડા ચંપકભાઈ જ્યાં સુધી નો હોય બરાબર ને ત્યાં સુધી આ માસીના ફ્રૂટ વેચાય કેમ? ચંપકભાઈ થેલિયું ભરી ભરીને છે ટમેટા, રીંગણા ને નાસપતિ ને મરચા ને બરાબર મોસંબી ના બધું લઈ જાય ચંપકભાઈ. ત્યારે તો માસી બરાબર ચંપાબેન નું બધું વેચાય છે. તો ચંપાબેન છે એ વેચનારા એ હોવા પડે ને ચંપકભાઈ ખરીદનારા એ પણ હોવા પડે. એવું કોઈ દી બને નહીં વેપારી હોય ને વેચનારા ખરીદનારા ન હોય, ખાલી ખરીદનારા હોય વેચના બધી દુકાનો બંધ હોય, એવું કોઈ દિવસ પોસિબલ નથી. બેયની હાજરી અનિવાર્ય છે. હવે બે કરે શું માર્કેટમાં? વેચનાર શું કરે ને ખરીદનાર શું કરે? તમે એમ કે વેચે ને ખરીદે નહીં. થોડુંક આમ ડિટેલમાં ઘૂસવું પડે ને ઇકોનોમિક્સની લેંગ્વેજમાં. વેચનાર પોતાનો નફો મહત્તમ બનાવવાના ઉદ્દેશથી વેચે. વસ્તુ વેચે ને તો કયા ઉદ્દેશથી વસ્તુ વેચે? તો કે વેચનાર જે વ્યક્તિ છે એ એમ એવી ઈચ્છાથી વેચે કે મને મેક્સિમમ પ્રોફિટ મળવો જોઈએ. સામે પક્ષે ગ્રાહક કયા ઇન્ટેન્શનથી ખરીદે? તો ખરીદનાર જે છે કયા ઇન્ટેન્શન કરે કે ભાઈ મને સંતોષ મહત્તમ મળવો જોઈએ, મેક્સિમમ સેટિસ્ફેક્શન મને મળવો જોઈએ. એટલે બે પોતપોતાની ઇન્ટેન્શન છે. વેચનાર હું ટ્રાય કરે ખબર? વેચનારનો પ્રયત્ન શું હોય કે હું વધુ વધુ કિંમત રાખી ઊંચા ભાવે ઓછામાં ઓછી વસ્તુ કસ્ટમરને આપું. કસ્ટમરને સામે શું હોય કે હું ઓછામાં ઓછા રૂપિયા આપી વધારેમાં વધારે વસ્તુ લઈ લો. 10 રૂપિયાની પાણીપુરી ખાઈને તો એક કોરી માંગે. આ કસ્ટમરની ટેવ છે. શા માટે? કસ્ટમરને એવું છે કે હું પૈસા ઓછા આપું, વસ્તુ વધારે લઈ લો. અને સામે ઓલો પાણીપુરી વાળો છે બધી પૂરીમાં માવો ઓછો ભરે. કેમ? એને એવું છે કે હું વધારે પૈસા લઈને ઓછી વસ્તુ આપું. અને આ બે મારામારી તાણાતાણીમાં ક્યાંક વચ્ચે બેલેન્સ બેસે અને ખરીદ વેચાણ ઉદ્ભવે. અને આ રીતે કામ ચાલે. હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એટલે વેચનાર એનો નફો મહત્તમ બનાવવાની ટ્રાય કરે, ખરીદનાર એનો સંતોષ મહત્તમ કરવાની ટ્રાય કરે. અને આમ એટલા માટે બે જરૂરી છે, બે આવશ્યક છે. ખરીદનારા ન હોય તો ખરીદી ન થાય, વેચનારા ન હોય તો વેચાણ ન થાય. બે માંથી એક નો હોય નો હાલે એમ નહીં, બે નો હોય તો ન ચાલે. બરાબર, બે હોવા જોઈએ. બે માંથી એક નો હોય તો ન ચાલે, બે હોય તો ચાલવાનું નથી બજાર. સીધી વાત છે. ઓકે, એટલે આ પહેલું લક્ષણ છે કે ભાઈ ખરીદનારા અને વેચનારા બંને હોવા જરૂરી છે. એ ન હોય તો કામ થાય નહીં. ઓકે, હાલો. તો નંબર 2 ત્યાર પછીનો ટોપિક અને એ છે વસ્તુ કે સેવાઓ. હવે વસ્તુ કે સેવાઓ શું છે? મતલબ આ આપણું એસી રિમોટ. ઓકે, ખાલી વસ્તુ નહીં હો. તમે ફોન કરીને વિદ્યાકુલનું સબસ્ક્રિપ્શન લીધું, એ શું લીધી? એ શું લીધું કહેવાય? વિદ્યાકુલનું સબસ્ક્રિપ્શન લીધું ને તમે, એ શું લીધું કહેવાય? વસ્તુ કે સેવા? યસ, સેવા લીધી કહેવાય ને તમે.
એટલે માત્ર વસ્તુનું ખરીદ વેચાણ નથી થતું, સેવાનું પણ થાય છે. તમે જ્યારે મોબાઈલમાં ઇન્ટરનેટનું રિચાર્જ કરાવો ને તો એ શું ખરીદો છો? સેવા. શું ખરીદો છો? સેવા. લાઇટનું બિલ ભરો, લાઇટનું બિલ, તો એ શેના માટે પે કરો છો? સેવા માટે. બસની ટિકિટના પૈસા આપો છો, શું શેના પૈસા ચૂકવો છો? સેવાના. ક્લિયર થયું ને આ આખી સિસ્ટમ? ઓકે, શાકભાજી ખરીદો છો તો વસ્તુ, સીધી વાત છે. એટલે ખરીદનારા અને વેચનારા હોય, પણ ખરીદનારા અને વેચનારા કેમ હોય? કારણ કે એ લોકો આ વસ્તુ સેવા માટે ભેગા થયા હોય. વસ્તુ કે સેવા જ નથી તો ખરીદનારો ખરીદનાર ન બને, વેચનારો વેચનાર ન બને, કારણ કે ખરીદવું ને વેચવું શું? એટલે મેઇન વસ્તુ એ બે વચ્ચે જે છે એ છે વસ્તુ સેવા. તો લખ્યું છે કે બજારમાં માંગ પામતી વેચાણ થતી વસ્તુ સેવા હોવી જોઈએ, અને વસ્તુ સેવા વગર તો ખરીદ વેચાણ થાય નહીં ને. તો બજારમાં ઉત્પાદક અને વેચનાર શું કરે? પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુ સેવાના અલગ અલગ પ્રકાર અને સ્વરૂપ બહાર પાડે, અને વસ્તુ સેવાઓ ખરીદનાર પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે. એટલે માર્કેટમાં વેપારીઓ શું કરે? વેપારીઓ એની જેટલી કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે એ વેરાયટી વાળી પ્રોડક્ટ બહાર પાડે, બધી વિભિન્ન અલગ અલગ પ્રકારવાળી પ્રોડક્ટ બહાર પાડે. અને શું લે વેરાયટી બહાર પાડે? કારણ કે કસ્ટમરને આકર્ષવા છે, અને કસ્ટમરને આકર્ષવા માટે આ પ્રયત્ન વેપારી છે કરે. જોઈ લો અહીંયા એક સેમસંગ ફોનની એટલી બધી વેરાયટી છે, ઓળખો છો ને? હવે સેમસંગ ફોનની એટલી બધી વેરાયટી શા માટે છે? કસ્ટમરને આકર્ષવા છે. માર્કેટમાં કોમ્પિટિશન છે, એ કોમ્પિટિશનમાં આગળ વધવું હોય તો કાંઈક તો તમારે નવું દેવું પડે બીજા મોબાઈલની કંપની કરતા, અને એ નવું દેવા માટે પ્રયત્ન કરવો પડે. તો આ પ્રયત્ન છે, તમે જોઈ લો આ બધી વેરાયટી તમને જોવા મળશે, હે ને? એટલે વેરાયટી હોવાનું રીઝન એકમાત્ર એ છે, કારણ કે કસ્ટમરને આકર્ષવા છે, અને આ કામ છે વેપારી કરે છે, એટલે તમને એકની અનેક પ્રકારની વસ્તુ જોશે. અચ્છા, આટલી બધી વેરાયટી જોઈને કસ્ટમર શું કરે છે? તો ગ્રાહક છે એ વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા માટે વસ્તુ સેવાનું આદર્શ સંયોજન ખરીદે છે. શું એ કીધું કે ગ્રાહક એવું કરે, ખરીદનાર વસ્તુ સેવાના ઉપભોગમાંથી, ઉપભોગ એટલે શું? વપરાશ. તો વપરાશમાંથી પોતાનો જે સંતોષ છે મહત્તમ મેળવે. દાખલા તરીકે આટલી બધી વસ્તુ માર્કેટમાં હોય તો ગ્રાહક કઈ રીતે વિચારે કે ભાઈ આમાં એવું કયું કોમ્બિનેશન છે કે જે હું લઉં તો મને મેક્સિમમ પ્રોફિટ મળે? બરાબર. દાખલા તરીકે આવું સૌથી વધારે આપણે વિચારીએ છીએ કપડાની ખરીદીમાં કે મેં વ્હાઈટ શર્ટ લીધો છે, હવે એની સાથે બીજો એવો કયો શર્ટ લઉં કે જે મેચ થઈ જાય? એક મેં મોંઘો શર્ટ લઈ લીધો, હવે સસ્તો કયો એવું પેન્ટ લઉં કે જેથી મારું બજેટમાં મારી જોડી આવી જાય? સમજણ પડી? એટલે એવું કોમ્બિનેશન આપણે લઈએ. ઘણા બધા એવું કરતા હશે, એક પેન્ટ ને બે ટી શર્ટ હોય, એક મોંઘું ભારે માયલું ટી શર્ટ પેન્ટ લઈ લેવાનું, અને બીજા બે ત્રણ ઉપર ટી શર્ટ કે શર્ટ લઈ લેવાના, એટલે બે ત્રણ જોડીમાં કોમ્બિનેશન ચાલ્યા કરે. આ શું છે? આદર્શ સંયોજન, કે આપણા પૈસાના પૈસા એટલા ને એટલા રહ્યા. ખબર છે ઓલા દુકાનવાળા આપણી આ માનસિકતાને દુકાનવાળો કોપી મારી અને કહેતા 399 માં એક જોડી, 1599 માં 3 જોડી કે છે ને. આ કહેવાનું કારણ શું છે? કારણ કે એને એવું ઈચ્છા છે કે ભાઈ આટલા રૂપિયામાં 3 જોડીનું કોમ્બિનેશન સંયોજન છે, ગ્રાહક માટે બેસ્ટ છે, ગ્રાહક એ જોઈને ખેંચાઈને આવશે અને વસ્તુ લઈને જશે આપણી દુકાનમાંથી. એટલે ગ્રાહક તરીકે ખરીદનાર છે એવી વસ્તુ સેવાનો વપરાશ કરશે તો એમાંથી એને બેસ્ટ આનંદ ક્યારે મળશે એ મેળવવા માટે વસ્તુ સેવાનું આદર્શ મિશ્રણ કોમ્બિનેશન પસંદ કરે, અને પછી કામ ચાલે, હે ને? એટલે આ વસ્તુ હંમેશા નક્કી થાય. દાખલા તરીકે તમે સોડા પીવાના હો તો તમે નાસ્તો હારે ખાઓ કે નહીં, મગાવો કે નહીં? સોડાની સાથે નાસ્તો અથવા નાસ્તાની સાથે સોડા, તો આ શું થયું? આદર્શ સંયોજન, હે ને? આ એના જેવી વાત છે. ઓકે, તો ધીસ ઇઝ ધ મુદ્દો ઓફ સેકન્ડ. હાલો, ત્યાર પછી જોઈ લો આ બધા આ વેરાયટી છે, આ બધી ધીસ ઇઝ ધ વેરાયટીઝ. તમે ઝૂમ કરીને પીડીએફમાં જોજો, હે ને? આ બધી મિલ્ક શેકની, આની, ઓઇલની, ફલાણાની, ઢીકડાની આ બધી વેરાયટીઝ છે. દેર આર સો મેની વેરાયટીઝ. ઓકે, ચાલો આગળ વધીએ. અને ત્યાર પછી છે નંબર 3, અને એ છે સાહિલ સરનો અવાજ આવે છે ને? યસ યસ, બેકગ્રાઉન્ડમાં થોડુંક આવશે. ચાલો, નંબર 3 છે સંપર્ક. હવે સંપર્કમાં શું છે? બજારમાં વસ્તુ સેવા ખરીદનાર અને વેચનાર એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં એટલે કોન્ટેક્ટમાં આવે. વાતચીત તો કરવી પડે ને. ક્યાંયથી કોઈ તમે એવું સાંભળ્યું કે ભાઈ ખરીદનાર છે બેઠો દુકાને, સોરી વેચનાર છે બેઠો દુકાને, ખરીદનાર આવ્યો ને આવી રીતે આમ કર્યું છે, અને અદબવાળીને ઉભા રહી ગયા, દુકાને ઓલો વેચનાર ભાઈ બેઠો છે ને તમે આમ ઉભા રહી ગયા, એકબીજાને કાંઈ કોઈ બોલતા નથી, બરાબર? તો ખરીદ વેચાણ થઈ જાય? થાય કે ન થાય? હા કે ના?
ન થાય ને. એટલે આપણે આ યાદ રાખવાનું ખાસમ ખાસ મિત્રો કે લાંબો ટાઈમ આવું ન ચાલે ને. તમારે કઈ રીતે તમે ભેગું કરશો? ખરીદ વેચાણ કરવા માટે માણસ બોલવું તો જોઈએ ને. એટલીસ્ટ તમે જાજો દુકાને જઈને ઉભા રહેશો ને તો એટલે વેચવા વાળાને બળતરા જાજીએ છે ને તો વેચવા વાળો છે તમને પૂછો બોલો બોલો ભાઈ હું લેવું હું લેવું હું લેવું. અને જો તમને જાજીએ છે તમે પૂછ્યા વગર નહીં રોકા કેટલામાં આપ્યો. ગળદી જાજીએ છે ને જો કરિયાણા દુકાન એવું થાય છે દિવાળીના ટાઈમે અથવા તો સાંજના સમયે તમારે બળતરા હોય એટલે દુકાન વાળો તમને ન પૂછે તેમ પૂછો દુકાન વાળો ખાંડ કેટલાની છે 1 કિલો જોઈ દો ને આમ કરી દો ને તેમ કરી દો ને. અને એ નવરો બેઠો હોય ને તમે જાઓ એટલે તમને પૂછ્યા વગર નવરો. તમારા સુરતમાં પોદ્દાર આર્કેડ છે. કેવું છે? પોદ્દાર આર્કેડ. જે બધું મોબાઈલનું ખરીદ વેચાણ થાય છે. હવે તમે એની આમ ગેલેરીમાંથી નીકળો ને એટલે એક ઓલા આમ કે અરે આવો સાહેબ ઇયરફોન લેવા, અરે સાહેબ ફોનની સ્ક્રીન, અરે ફોનનું કવર, અરે ફોન, અરે સાહેબ, અરે તમે, અરે હવા, અરે ચા, અરે પાણી હેડી દે તમને અંદર. એટલે બાય ધ વે નાનું મોટું તમે જુઓ ખરીદ વેચાણ કરવા માટે બધા પ્રયત્ન કરે, વાતચીત કરે, એટલીસ્ટ તમને પૂછે કે લેવું છે શું લેવું તમારે. આ સંપર્ક છે સીધું, એમાં કોઈ બહુ મોટી માયા નથી. હવે આ સંપર્ક બે રીતે થાય છે, પ્રત્યક્ષ કે પરોક્ષ. અત્યારે આપણો સંપર્ક કેવો થઈ રહ્યો છે? પરોક્ષ. બરાબર. ક્યારેક રૂબરૂ મળવાનું થાય તો કેવો સંપર્ક થશે? પ્રત્યક્ષ. હે ને? એટલે આ વસ્તુ છે. હવે જ્યારે ખરીદનાર અને વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે તો એ લોકો રૂબરૂમાં વાતચીત તો કરી લેવાની. કરિયાણાની દુકાને શાકભાજીમાં ની બધી આપણે રૂબરૂ સંપર્ક કરીને ખરીદ વેચાણ કરીએ છીએ. દરજીની દુકાને કપડાં સીવડાવવા જઈએ ત્યારે પણ એ રૂબરૂ સંપર્ક પ્રત્યક્ષ છે. પણ એ સિવાય આ તમે અત્યારે વિદ્યાકુલની સેવા લઈ રહ્યા છો, પરોક્ષ સંપર્ક છે, મારી સાથે વાત કરી રહ્યા છો એ બધું. ઓકે. તો બે અત્યારે નવા એવા વસ્તુઓ નીકળ્યા છે. તો ટેલી શોપિંગ. ઓકે. ટેલી શોપિંગમાં જોઈ લો. બરાબર. ટેલી શોપિંગમાં એક naptol.com બહુ ફેમસ છે આપણે ભારતમાં. naptol.com વાળા છે એ બહુ બધું ફ્રીમાં આપે છે. બરાબર. 1200 રૂપિયામાં 2 ફોન આપે ને, એક ઇયરફોન આપે ને, એક ચાર્જર આપે ને, એક આ આપે ને, એક ડબલું આપે ને, તોય પાછા એમ કે 200 રૂપિયા ડિસ્કાઉન્ટ અત્યારે ફોન કરશો તો. એટલે મને એવું લાગે છે કે આ લોકોને બધું ફ્રીમાં જ દેવું છે તો ભાવ રાખે છે શું લે એમ કહી દે ને, ડાયરેક્ટ ફોન કરો ને વસ્તુ મેળવો. એટલે આ લોકો હોય છે. મેં naptol.com ની એક એવી જાહેરાત સાંભળી હતી જેમાં 1299માં સેમસંગના ડબલા જેવા 2 ચાઇનાના ડબલા, એટલે મતલબ ફોન ઓલા 11 સેમસંગના નહોતા આવતા જૂના, સેમસંગના નહીં સોરી નોકિયાના 11-12 એવું તો બથડ ફોન જેને ઘા કરો ને તો સામે વાળાને ઢીમચું ઉપસી જાય એવું. તો એવા 2 ફોન, પછી એક સ્પાઈ પેન કે જેમાં કેમેરો આવે એ એની એરે ફ્રી, પછી 2 જોડી ઇયરફોન ફ્રી, પછી તો કે મોબાઈલનું સ્ટેન્ડ ફ્રી, અને પછી તો કે બ્લુટૂથ ઇયરફોન જેવું એક આવતું હતું સાઈડમાં મોટું ડાગળું ઈ ફ્રી. એટલે એક જ ફોનના 1299, એને અરે બીજો ફોન ફ્રી એવો ને એવો, એને અરે આ ગણાયું બધું ફ્રી. 1299 માત્ર. એટલે મને લાગ્યું કે આને આખી કંપની વેચી દીધી 1299માં. બોલો લ્યો. તોય પોસાય પાછું. ન્યૂઝપેપરમાં જાહેરાત આપેલી આવડા મોટા એરિયા. એટલે હવે આ લોકો જયારે બરાબર આ નાપતોલ વાળા કે આ વિદેશના ભાઈ છે ભૂરિયા, નાપતોલ વાળાનો ફોટો મને ન મળ્યો, નકર એ વધારે ઇન્ટરેસ્ટિંગ હોત. પણ આ લોકો શું કે છે, ટીવી ઉપર પોતાની જાહેરાત કરે અને ટીવી ઉપર જાહેરાત કર્યા પછી આપણને ટેલિફોન નંબર આપે કે આ નંબર ઉપર નીચે દઈ ગયેલા. કેમ અમે પણ ટેલી શોપિંગ જ કરીએ છીએ. જો અમે જયારે તમને બેચમાં જોઈન થવાનું કહીએ, પેપર લેવાનું, પેપર સેટ લેવાનું કહીએ, તો કહીએ નીચે આપેલા નંબર ઉપર ભાઈ બહેનો તમે કોલ કરીને અમારી પાસેથી મંગાવી શકો છો. ત્યારે અમે તમને કયું શોપિંગ કરવાનું કહીએ છીએ? ટેલી શોપિંગ કરવાનું કહીએ છીએ. યાદ આવ્યું હે ને? એટલે એ વસ્તુ છે જેમાં ગ્રાહકે શું કરવાનું હોય, જાતે જ ખરાઈ કરવાની. ભાઈ સાચું છે ખોટું, લેવાય કે ન લેવાય, એ ખરાઈ કરીને ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. ઓકે. એટલે ટેલિફોનનો ઉપયોગ કરીને વસ્તુ સેવાની ખરીદીના ઓર્ડર કોણ આપે? ગ્રાહક. અને આમાં બધું મોસ્ટ ઓફ ટેલિફોન થી થાય. બાકીનું પેમેન્ટ વાળું કામ ઓનલાઈન થઈ જાય છે હવે તો. હેને? જો અહીંયા જો ટેલી શોપિંગ માટેના માહિતીનું ડિસ્કશન થવા માંડે. બરાબર. તો ધીસ ઇઝ ટેલી શોપિંગ. ટેલિફોનના માધ્યમથી ખરીદ વેચાણ થાય છે. ઓનલાઈન શોપિંગ. હવે આ તો તમે મને સમજાવો એવું છે ને, મારે તમને નહીં કે સાહેબ અરે અમે તમને સમજાવ્યો ઘડીક 2 મિનિટ મૂંગારી દો, આપણે ધમધમાટી બોલાવી દઈએ. ઓકે. તો એમાં શું છે કે ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનાર હોય, કોઈ પણ વેચનાર, એ વેબસાઇટ ઉપર જઈને વસ્તુ સેવાઓની પસંદગી કરે છે અને એ મુજબ વસ્તુ સેવાની ખરીદીના ઓર્ડર ઓનલાઈન ને ઓનલાઈન આપે છે. બધી વેબસાઇટના માધ્યમથી અહીંયા બહુ બધી મેં મૂકી છે. બરાબર ને? મિંત્રા ને, સ્નેપડીલ ને, ફ્લિપકાર્ટ ને, હોમશોમેટી ને, શોપ ક્લૂઝ ને, લોકલ બનિયા ને, ફર્સ્ટ ક્રાય ને, ઇન્ફીબીમ ને, જબોંગ ને, એમેઝોન ને, એ સિવાય ઢગલાબંધ વેબસાઇટો છે. ઢગલાબંધ. અને અત્યારે બહુ બધી નીકળી છે. બરાબર ને? ટાટા વાળા આવ્યું છે, ટાટા વાળા આવ્યા છે ને, મીશો વાળા આવ્યા છે ને, જીઓ વાળા આવ્યા છે ને, બહુ બધા આવ્યા છે.
હવે આ બધા મને પહેલા હંમેશા એવું લાગતું હતું, મોટા મોટું મેં જૂનું નામ સાંભળ્યું છે ફ્લિપકાર્ટનું, તો મને પહેલા હંમેશા એવું લાગતું હતું કે ભાઈ આ જે વસ્તુ છે બરાબર ને ઓનલાઈન શોપિંગ, એમાં ફ્લિપકાર્ટ બધી વસ્તુ બનાવતું હશે, તેમ જે ઓર્ડર મારો ને ફ્લિપકાર્ટ એનું પ્રોડક્શન કરે અને પછી મોકલે. અને પછી હવે મને કોન્સેપ્ટ ખબર પડી પછી બહુ મોડા સમયે, તો કે હવે તો ખબર છે કે ફ્લિપકાર્ટ છે ને ખાલી પ્લેટફોર્મ છે, ખાલી જગ્યા છે કે જ્યાં વેચનારા પોતાની વસ્તુના ફોટા અને ઇન્ફોર્મેશન બધી મૂકે છે, જેથી જેટલા ખરીદનારા આખા દેશમાંથી બધા જોઈ શકે. હવે એ મૂકી એટલે મારીને તમારી જેવા જે ખાખા ખોળિયા હોય એ લોકો સર્ચ કરે, હેલ્મેટ, ટી શર્ટ, ફોન, ચશ્મા, ચૂજ. હવે આપણે સર્ચ કરીએ ત્યારે જેણે જે આઇટમ્સ બધી મૂકી હોય એમાં ફિલ્ટર આવે છે કે એટલેથી આ કલર, આ ડિઝાઇન, આ શેપ વગેરે વગેરે, એ પ્રમાણે ફિલ્ટર થઈને આપણને દેખાડે. એટલે મારા તમારા જેવા હજારો ગ્રાહકો એ માહિતી જોવે, માહિતી ગમે તો એના આધારે ઓર્ડર આપે. હવે જ્યારે આપણે ઓર્ડર આપ્યો ત્યારે ઓલો હા પાડવા વાળો ઓકે મળી જશે એવું નથી કહેતા. એપ્લિકેશન છે જે આપણને રિસ્પોન્સ આપે છે. એટલે કેવો સંપર્ક થયો? પરોક્ષ, કે જેમાં વેચનારે માહિતી મૂકી ઇન્ટરનેટના માધ્યમથી વેબસાઇટ દ્વારા, અને એનો ઉપયોગ કરીને સેમ ખરીદનારે માહિતી બધી ચેક કરી, ઓકે લાગી તો પછી આપણે એની શું કરીએ છીએ? ખરીદી નો આદેશ આપ્યો. આપણે ખરીદીનો આદેશ આપી એટલે શું થાય છે જનરલી પ્રોસેસ એ તમને કહી દો. મેં ઘણા બધા ઓનલાઈન વેચનારા હોય કઈ રીતે કામ કરે છે બરાબર. આપણને શું છે કે વસ્તુ ઘરે આવે એટલી જ ખબર પડે છે. આખી સિસ્ટમ એવી કે તમારે ઓનલાઈન વેચવું છે, સેલિંગ કરવી છે, તો તમારે પહેલા ફ્લિપકાર્ટ કે એમેઝોન, મોસ્ટ ઓફ એમેઝોનમાં કરે છે, કારણ કે એમેઝોન વાળાના ચાર્જિસ થોડાક ઓછા છે અને માથાકૂટ ઓછી છે. કેમ? કારણ કે માર્કેટ મોટું કરવું છે એટલા માટે. તો તમે એમ પહેલા તમારે સેલર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું પડે. એ લોકો લિટરલી તમને ફ્રીમાં ટ્રેનિંગ આપે 2-3 મહિના કે કઈ રીતે સેલ કરવું, કઈ રીતે માર્કેટ કવર કરવું વગેરે વગેરે. હવે કર્યા પછી તમારે વસ્તુ છે એ સેલ કરવા માટે પર્ટિક્યુલર રિવ્યુ હોવા જોઈએ તમારી પાસે, કે આ તમારી વસ્તુ છે રિવ્યુ સારી ક્વોલિટીની હોવી જોઈએ. એના ફોટા તમારે એમેઝોનમાં અપલોડ કરવાના, એમેઝોન વાળા અપ્રૂવ કરે, ઓકે ડન, આ મુકાય એવા છે, આ ચાલે. જેમ તેમ બરાબર આખુડીએ ફૂફડીએ ફોટા ન હાલે. HD વાળા ક્લિયર મસ્ત વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળા ફોટો જોઈએ. શા માટે? જેથી છે તમે વધારે હાઇલાઇટ કરી શકો તમારી પ્રોડક્ટને. એ કર્યા પછી પ્રાઇસિંગ નક્કી કરવાનું. પ્રાઇસિંગ નક્કી કર્યા પછી એક ડિલિવરી એજન્ટ નક્કી કરવાનું જે તમારી વસ્તુ પહોંચાડી દે. એ કર્યા પછી તમારે વળી પાછું છે ડિસ્કાઉન્ટ રાખવાના, કિંમત નક્કી કરવાની બરાબર. જે તે ટાઈમે ઓર્ડર આવે તેના 24 કલાકમાં એ ઓર્ડર નીકળી જવો જોઈએ તમારી દુકાનેથી વગેરે વગેરે. બહુ બધા નિયમો છે. એટલે આ થાય છે આખી પ્રોસેસ. ને પછી ઓલો ડિલિવરી બોય આપણા ઘરે આવે, ઓટીપી એક આપણને આપણી પાસેથી માગે છે, ઓટીપી આપણે દઈ અને બધું ભમ આપણું થાય છે બરાબર ને. એટલે આ રીતે કામ ચાલે. ઓકે, તો આ આદેશ આપે છે, આ વસ્તુનું ખાસ ધ્યાન લેવું. ઓકે, જોઈને પેટ ભરાઈ ગયું. 5000 નું હતું ને એટલે. પણ જીત 5000 ના હેડફોન જોવો તો જોઈને ભરાય જ જઈને પેટ, એટલે ધંધો જ ન કરાય. ઓકે ઓકે, ચાલો હાલો. ત્યાર પછી નંબર 4 ઇઝ કિંમત, પ્રાઇસ. સૌથી અગત્યનો મુદ્દો એમ કહી શકે, કારણ કે મોસ્ટ ઓફ ટાઈમ ખરીદ વેચાણ થતા પહેલા આ જ એક એવી ચર્ચા છે કે જેના માટે ખરીદનાર ને વેચનાર પેશનેટ હોય છે કે નહીં આટલા હઈ આટલા હઈ હો ઈ હો, આ બધું આના માટે થાય છે. તો બજારમાં લખ્યું છે કે ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. વસ્તુની કિંમત નક્કી ન થાય તો કેવા લોચા સમજાય બરાબર. હું તમને કાલ્પનિક ઉદાહરણ આપું. દુકાનવાળા પાસે ગયા કીધું 2 કિલો ખાંડ આપો. દુકાનવાળાએ જોઈ દીધી અને તમે થેલીમાં નાખી દીધી. તમે પૂછ્યું કેટલો ભાવ, દુકાનવાળો કે આપવા હોય એટલા. તો તેમ શું આપશો? 1 રૂપિયો, 20 રૂપિયા, 5 રૂપિયા, હેત કે છે 0 રૂપિયા, કંજૂસ મક્ખીચૂસ, 100 રૂપિયા, 30 રૂપિયા, 10 રૂપિયા, 2 રૂપિયા, 1 કિલો ને 1 રૂપિયો એમ. ઓહો, 0.1. જીતી પેમેન્ટ કઈ રીતે કરીશ એ મને પ્રોબ્લેમ છે જરાક. પ્રણવ કે છે આટલા. પ્રણવ આ ખબર નહીં હું ખાઈને બેઠો છે. 70 રૂપિયા 1 કિલો ના કેટલા એ પૂછીશ. અચ્છા ઓકે, ઓનેસ્ટ કે સર ગમે એટલા ન દઈ દેવાય. અચ્છા આપણેથી ઓછા આવ્યા તો પ્રણવને મીંડા ટાઈપ કરવામાં છે ને જરાક માપ નથી. 15.55 પૈસા. ઓકે, એક્યુરેટલી 254. પ્રણવ હજી જરાક 25.4 છે. ઓકે, તમારી જગ્યાએ હું હોઉં તો હું આપું? હાલો હાથ આમ રાખો, એમ કહું હાથ આમ રાખો. ચલો દુકાનવાળો હાથ આમ રાખે એટલે હું આપું. ઓકે, દુકાનવાળો કે હજી એક તાળી આપ. તાળી પાડીને એવું થાય કે નહીં એવું? દુકાનવાળો પછી કે એમ નહીં, કંઈક તો આપો યાર. 2 કિલો ખાંડ લઈ ગયા એટલે આપણે તમે કીધું એમ કે 10 રૂપિયા. 10 થોડા હોય હવે આ મોંઘવારીના. તમને શરમ આવે 10 રૂપિયા દેતા એટલે તમે તરી આપો. આ 1 કિલો નહીં થા. દુકાનવાળાનો હું કહું છું.
તમે 30 રૂપિયા આપો એટલે દુકાનવાળો આ 1 કિલો ના નો થાય 30 રૂપિયા. શરમ આવે તમને? કઈ લઈ લીધી મોટા પડે, થેલીમાં નાખી દીધી, 30 રૂપિયા દેવાના, તમે 50 રૂપિયા આપો, હજી 1 કિલો થયા, બીજા કિલોનો કોણ આપશે? એટલે તમે કંટાળીને શું પૂછો કે ભાઈ તો ભાવ કયો ને ખબર પડે દેવાની. સીધી વાત છે ને. ગ્રાહક તરીકે આપણે અકળાઈને પછી શું કરીએ કે તમે પહેલા એમ કહો છો કે દેવા હોય એટલા, હવે એમ દઈએ ત્યારે તમે એમ કહો છો કે આટલા રૂપિયા દેવાના. એટલીસ્ટ આટલી બધી વાર શા માટે લાગી? આ બધું જે કન્વર્ઝેશન મારી અને વેપારી વચ્ચે થયું શા માટે થયું? કિંમત નક્કી નહોતી માટે. હજુ કિંમત નક્કી હોય તો કિલો ને 50 રૂપિયા, 2 કિલો ને 100 રૂપિયા, ખતમ. 100 રૂપિયા નોટ કાઢી દઈને હાલતા, પૂરું થઈ જાય. તો કિંમત નક્કી નહોતી ને એટલા બધી માથાકૂટ થઈ, અને એટલા માટે કિંમત નક્કી હોવી જોઈએ. અને અહીંયા લખ્યું છે કે બજારમાં વસ્તુ સેવાની કિંમત કઈ રીતે નક્કી થાય છે? ભાઈઓ બહેનો, માર્શલ દાદાની કૃપાથી ચોથા ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા. શું ભણી ચૂક્યા? વસ્તુ સેવાની કિંમત કઈ રીતે નક્કી થાય છે? જણાવો તમે મને, કયા બે પરિબળો એવા છે જે વસ્તુ સેવાની કિંમત નક્કી કરે છે? યસ, માંગ અને પુરવઠો. તો અહીં લખ્યું છે કે ખરીદનારની માંગ અને વેચનારા દ્વારા અપાતા પુરવઠા દ્વારા વસ્તુની કિંમત બજારમાં છે નક્કી થાય છે. તો મોટા ભાગે આ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થયેલી કિંમતો છાપી હોય છે. કસ્ટમરને એવું લાગે કે લેવા જેવું તો બ્રૂમ દઈને લઈ લે છે. ઓકે, અને આવી રીતનું કામ ચાલે છે. ડન. તો ધીસ ઇઝ ધ કિંમત. અને ઘણા બધા કોમ્પિટિટિવ પ્રાઇસિંગ રાખે છે. 20 રૂપિયા અહીં છે અને 18 રૂપિયા જ છે. તમને એમ લાગે ઓ અમે શોર્ટ બનાવ્યો છે, કદાચ જોયો તો 18 રૂપિયા, આટલો બધો ઓછો ભાવ, અને તેમ ધમધમાટી મારે ઉઠાઈ લ્યો છો. પણ પછી બકરા બની જાય છે આપણે. 1 રૂપિયા ને 82 પૈસા બસ ખાલી ડાઉન થયું હોય અને એટલામાં તમે ઓળઘોળ થઈ જાવ એ પેકેટ ઉપર. લઈ લ્યો. હા હા હા, મળશે. હા, મલેંગા, મહેન્દ્ર મલેંગા, લેક્ચર મલેંગા. ચાલો નંબર 5, સોરી 4 નહીં, સોરી. અને એ છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી એટલે ખરીદનાર અને વેચનાર બંનેને એકબીજાની જાણકારી હોવી જોઈએ, તો જ એ લોકો ખરીદ વેચાણ કરી શકે. અને કઈ કઈ જાણકારી હોવી જોઈએ? તો કે બજારમાં ફુગાવો ચાલે છે કે મંદી. ફુગાવો ઇટ મીન્સ કે ભાવ વસ્તુના વધી રહ્યા છે કે સ્થિર છે. અને મંદી એટલે શું? કે માંગ વસ્તુની સાવ ઝીરો થઈ ગઈ છે, બજારમાં વેચવા જવાય એવી વસ્તુ હાલત છે, ખરીદવા જવાય એવી વસ્તુ છે કે નહીં. એટલે એ ફુગાવો છે કે મંદી, તેજી મંદીની ખબર હોવી પડે. પછી કુદરતી કે માનવી આફત આવી હોય એવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદી સંદર્ભે યોગ્ય સમયે યોગ્ય જગ્યાને અનુસરતા નિર્ણય લઈ શકે. દાખલા કે કુદરતી માનવીય આપત્તિ આવી હોય તો એ આપત્તિ આવી હોય ત્યારે શું કરવાનું હોય? ત્યારે ખરીદવા જવાય નહીં, કારણ કે ત્યારે વસ્તુના ભાવ કેવા હોય? બહુ ઊંચા. કુદરતી આવે પૂર આવ્યું ત્યારે દુકાનવાળા લૂંટતા હોય કે ન લૂંટતા હોય. એટલે કુદરતી આપત્તિ એવી હોય, માનવ સર્જિત આપત્તિઓ આવેલો, કર્ફ્યુ આંદોલન હોય ત્યારે તો તમારે બારણા બંધ કરીને પુરાઈ જ રહેવાનું. કોરોના આવ્યો હોય તો એવા સંજોગોમાં ઉત્પાદન કરવું, વેચાણ કેટલું કરવું અને ખરીદી કરવી, એને લગતા તમે જો ખબર હોય એવી બધી કે કયા એરિયામાં આવ્યું છે, ક્યાં આવ્યું છે, કેટલું આવ્યું છે, કેમ આવ્યું છે, એનાથી આપણને શું અસર થશે, જો એ આપણને એની ખબર હોય કે ફલાણા માર્કેટમાં નહીં જવાના કારણ કે ત્યાંથી રોગચાળો ફાટી નાખીને મચ્છરા બહુ ઝાઝા છે, તો તમે માર્કેટમાં ન જાવ લેવા. એટલે ખરીદી કરવાના, વેચાણ કરવાના, ઉત્પાદન કરવાના યોગ્ય સમયે યોગ્ય જગ્યાને અનુસરતા તમે નિર્ણય લઈ શકો. આ નિર્ણય લઈ શકો એના કારણે પરિણામ એ આવે કે તમે સારું ખરીદ વેચાણ કરી શકો. બાય ધ વે, આપણને લગભગ 80% જેટલી ખબર હશે કયું કપડું લેવું હોય તો ક્યાં જવાય, ચંપલ સારા લેવા હોય તો ક્યાં જવાય. આપણને એટલી તો ખબર છે ને કે આ ક્યાં જવાય. સસ્તું લેવું હોય ક્યાં જવાય, સારું અને મોંઘું લેવું હોય ક્યાં જવાય, રખડ બજાવવું હોય ને ખાલી જોવું જ હોય, લેવું ન હોય તો ક્યાં જવાય મોલમાં, એ આપણને ખબર છે. એસી નવા ખાવા, બસ બેઠ બેઠા, કાંઈ નહીં, ફ્રીમાં. હે ને? એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આપણને એટલી જ ખબર છે. એટલે જાણકારી માત્ર ખરીદનારને નહીં, વેચનારને હોવી પડે ને, કારણ કે વેચનારે તો ખરીદનારા કરતા અઘરું કામ કરવાનું છે, વેચવાનું છે. એટલે એને તો ખબર હોવી પડે ગ્રાહકની આવક કેટલી, ગ્રાહક કઈ વસ્તુની માંગ કરશે, ફેશન કઈ વસ્તુની ચાલે છે, કઈ વસ્તુ ક્યારે વેચાય, મંદીમાં છે ભાવ નીચા રખાય, ફુગા હોય ત્યારે ભાવ ઊંચા રાખી શકો, કોમ્પિટિશન હોય તો વસ્તુની ગુણવત્તા બેસ્ટ રખાય, વગેરે વગેરે વગેરે. એટલે ખરીદનારને જેટલી જરૂર છે બજારની સ્થિતિની જાણકારીની, સેમ વેચનારને પણ હોવી જોઈએ. આ વસ્તુ ખાસ મિત્રો આપણે ધ્યાનમાં લેવાની, હે ને? તો ધીસ ફાફડા એન્ડ ડીશ. તો મને આશા છે કે 5 મુદ્દાસ અને 5 લક્ષણો છે એ તમને સમજાણા હશે. ઓકે સર, તમારાથી મારે અર્થમાં 50 થી 41 આવ્યા. હજી આવી ગયું? આવી પણ ગયા? ઓહો, આટલું ફાસ્ટ? चलो लेक्चर पूरा થઈ ગયો છે, अफसोस. એટલે अपन को छूटा पड़ना पड़ेगा. लेकिन अगर हम कल मिलेंगे तो क्या मिलेंगे? तो क्या मिलेंगे? हम मिलेंगे बाजाરના પ્રકારો.
અથવા તો બજારનું જે વર્ગીકરણ છે ને એ આપણે ભણવા માટે મળશું, है ना। और जब हम मिलेंगे तो गुल खिलेंगे, गुल बोले तो फूल खिलेंगे, अगर फूल खिलेंगे तो हम इको पढ़ेंगे। ओके, तो बाय बाय कहेंगे और वये जाएंगे, छूटे पड़ेंगे, टाटा सी बाय बाय बोलेंगे और आओ जाओ जो बोलेंगे।